નહીં અને આપણે સ્વયંભૂ ફક્ત આપણા એક સોશિયલ મીડિયાના મેસેજથી આપણે બધા એકત્રિત થયા છે। એટલે સૌથી પહેલા તો સોશિયલ મીડિયા અને તમને બધાને જોહાર। મિત્રો, લાંબી વાત મારે કરવી નથી, મારે ફક્ત એ કહેવું છે કે આપણી સમસ્યાઓ બહુ છે, એ ઘણા વક્તાઓએ કહી છે, પણ સાથીઓ હમણાં આંબેડકરવાદ બી હોઈ શકે, આપણા આદિવાસી સંસ્કૃતિની વાત હોઈ શકે। મને લાગે છે કે જ્યાં સુધી આપણે આપણી વિચારધારા મજબૂત નહીં બનાવીએ ત્યાં સુધી મને લાગે કે આપણે છૂટા છવાયા છીએ। એટલે મને લાગે છે કે આપણે મજબૂત વિચારધારા, જે આપણી આઈડેન્ટિટી પોલિટિક્સ છે, એની સાથે સાથે આપણી મજબૂત વિચારધારા પણ રાખવી પડશે, તો જ આપણે સંગઠિત રહીશું। પેલા મિત્ર ભાઈ, કોઈ ગણાવા ભાઈએ કહ્યું હમણે કે લોકો આપણી ખરાબ વાત કરે છે, એ તોડવાના પ્રયત્નો છે। મિત્રો, हम तो ये कहते हैं कि जब तक छोड़ेंगे नहीं तब तक छोड़ेंगे नहीं। સાથીઓ, ફક્ત એટલું જ કહેવું છે કે આપણે બધા એકત્રિત રહીએ તો શોષણ આપણને ગાળ બોલી શકે, આપણો મજૂરીના પૈસા રોકી શકે કે આપણી બેન દીકરીની છેડતી કરી શકે। આપણે છૂટા છવાયા છીએ ને, આપણે આ વારીમાં છીએ, પેલી વારીમાં છીએ, પણ જો કદાચ એક આવાજ થાય અને જો આપણે બધા એકત્રિત થઈ જઈએ તો કોઈની મારી તાકાત છે કે આપણું નામ લે? યાર, આપણે આ જમીનને ખેડી એમાંથી અનાજ પકવીને તમે વિચાર કરો, આપણે આદિવાસી પૂર્વ પટ્ટીમાંથી રાજસ્થાન, MP અને ગુજરાત, ત્યાંથી આપણે અહીંયા આવ્યા છીએ, ઘરબાર છોડીને આવ્યા છીએ, અને છતાં જો આપણી સાથે આ બધું વર્તન થાય તો મને લાગે છે કે આ સહન નહીં કરવું જોઈએ। આપણે ઘણા બધા આપણા કેસો હોય છે, ઘણી બધી છેડતીઓની વાતો હોય છે, એમાં ક્યાંય પાછી પાની ના રાખો। કેસ કરવાનું આવે તો કેસ કરો, પણ છોડો નહીં। એકને સજા કરશો ને તો બીજાની તાકાત નથી કે તમારું નામ લે। મને લાગે છે કે જ્યાં સુધી આપણે જાગૃત નહીં થઈએ ત્યાં સુધી આ લોકો આપણને વેઠિયા તરીકે જ ઉપયોગ કરશે, આપણને ગુલામ તરીકે જ જોશે, આપણને મજૂરને તો કીડા મકોડાની માફક જોવે છે। આપણે પણ આ દેશના નાગરિક છીએ, સંવિધાને બક્ષેલા આપણને અધિકારો છે, આપણે પણ આ દેશના નાગરિકો છીએ, તો આપણી પણ જવાબદારી છે કે આપણને મળેલા અધિકારોનો આપણે ઉપયોગ કરીએ। એટલે શોર્ટમાં એક જ વાત કહું છું કે સંવિધાનમાં મળેલા જે આપણે અધિકારો છે એ મેળવવા માટે આપણે સંગઠિત રહેવું પડશે, કારણ કે કાયદાઓ જે છે ને એના પુસ્તકો બહુ છે। આજે તમે જે બધા ભેગા થયા છો ને, કાયદો તમે બનાવી શકો। આજે તમે ચૂંટીને લોકોને મોકલ્યા છે ને, આપણે અહીંથી આહવાન કરવું પડે છે કે એ લોકો સાંભળતા નથી આપણી વાત, એમને નીચે લઈ દેવા પડે। આપણા જે અહીં નેતાઓ છે ને એમને ત્યાં મોકલાય છે કે વિધાનસભા કે સંસદમાં હવે કઈ ઉપજતું નથી, જમીન સ્તર ઉપર ઉતરવું પડશે। તો આપણે તો જમીન ઉપર છીએ, તો મને લાગે છે કે આપણે હવે આપણી શોષણની વાત હોય, શિક્ષાની વાત હોય, સેવા સુવિધાઓની વાત હોય, ક્યાંય પાછીપાની કરવી નથી। બહુ સહન કર્યું, હવે સહન કરવું જરૂરી નથી। અને મને લાગે છે કે આટલી મોટી સંખ્યામાં જયારે આપણે બધા ભેગા થયા હોય, આજે પરમિશનની વાત હોય તો પરમિશન આપણને ના મળે, એટલા માટે ના મળે, એટલા માટે નથી મળતી કે તમે જો જાગૃત થઈ જાઓ તો અધિકાર માગશો। શિક્ષાની વાત કરી, શિક્ષા જો આપણને મળી જાય તો આપણે નોકરી માંગવાના, આપણે અધિકાર માંગવાના, એટલે આપણને વંચિત રાખવા માટેનું આ ષડયંત્ર છે। એટલે મિત્રો, મારી વાત પૂરી કરતા પહેલા તમને ચોક્કસ કહું છું, આપણા બાળકોને ભણાવજો, બીજું બધું તો પછી વળીશું। બાળક ભણેલો હશે ને તો ગમે ત્યાં ઠોકર મારી પણ પૈસા કમાશે, પણ એ ભણેલો હશે ને તો એ અન્યાય સહન નહીં કરે।